જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ખંભાળિયા તાલુકાના વડતરા ગામે આવ્યા છીએ અને વડતરા ગામના ખેડૂત છે ભાયાભાઈ ધરણાજભાઈ ડેર. હવે મિત્રો, અત્યારે આપણે ભાયાભાઈની વાડીએ છીએ અને ભાયાભાઈએ વીઘો 1.5 વીઘાનો બાજરો વાવ્યો હતો ગયા વર્ષે ઉનાળામાં, જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો. હવે જે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો અને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ નથી કર્યો, બાકીના ખેતરમાં એની કોઈ જાતનું પિયત નહોતું કર્યું. ઉનાળું બધું ખેતર ખાલી પડ્યું હતું, ખાલી 2 વીઘામાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો. હવે જ્યારે પડું ખાલી થયું એટલે સીધી મગફળી વાવી. તો એનો હું તમને ફરક બતાવું છું. આ જે માંડવીની આયરું રહી ને, આજે એમાંથી આ જે આયર રહી ને, આજે આ આયરથી આ બાજુમાં ગ્રીન ઇન્ડિયા ખાતર એમાં બાજરો વાવેલો હતો અને આથી આ બાજુની આયરથી અહીંથી આ આયર રહી ને એ બાજુમાં એની માત્ર ને ખાલી જગ્યા પડી હતી. હવે આમ જોઈએ આડા છાહે તો ટૂંકમાં આ ભાગમાં બધેમાં ગ્રીન ઇન્ડિયા વવાણું હતું અને આ ભાગ છે એથી આ સાઈડનો જે ભાગ રહ્યો એમાં ગ્રીન ઇન્ડિયા નહોતું વવાણું, એ પડું હાવ ખાલી પીડ્યું નહીં હતું. અને અહીંથી આ જેટલો ભાગ રહ્યો એમાં ગ્રીન ઇન્ડિયા, મતલબ કે ઉનાળામાં બાજરામાં ગ્રીન ઇન્ડિયા આપ્યું હતું એનો પ્રભાવ અત્યારે દેખાડે છે. હવે આમાં ઉનાળામાં બાજરામાં જે ગ્રીન ઇન્ડિયા વપાણું એનો પ્રભાવ તમે જોઈ લ્યો. અને આ જે ભાગ રહ્યો અહીંથી આ ભાગમાં ગ્રીન ઇન્ડિયા નથી વવાણું, આ બાજુમાં ગ્રીન ઇન્ડિયા નથી વવાણું અને આમાં ગ્રીન ઇન્ડિયા વવાણું છે. એટલે મતલબ ઉનાળામાં વવાણું. તો અત્યારે તો મગફળીમાં વાવણી વખતે વાવ્યું જ નથી, એરંડીનો ખોળ જ વાવ્યો ને, બધો એરંડીનો ખોળ વાવ્યો છે અને હવે ડોઝ આપવાના છે. એટલે આ તમે નજરે જોઈ શકો કે આમાં ઉનાળામાં બાજરામાં ગ્રીન ઇન્ડિયા આપ્યું હતું અને આ જગ્યા ખાલી પડી રહી હતી. માંડવીની એક જ આયર છે. હવે આ વડતરાના ખેડૂત છે ભાયાભાઈ ધરણાજભાઈ ડેર. તો ભાઈ, હવે આ તમને કેટલો ફેરક લાગે બે માંડવી વચ્ચે? આપણે ત્યાં અડધી ફૂટનો ફેર લાગે. અડધા ફૂટનો ફેર લાગે, 50%. તો ટૂંકમાં મતલબ ઉનાળામાં બાજરામાં જે ખાતર આપ્યું હતું અને એમાં તમે બીજું ખાતર આપ્યા વગરની મગફળીનું વાવેતર કર્યું, તો ગયા વર્ષે ઉનાળાની મગફળીમાં ઉનાળામાં બાજરામાં જે ખાતર આપ્યું હતું એમાં એટલો ફરક દેખાડે. અત્યારે તો ખાલી ખોળ જ આવ્યો બધેમાં. ઓકે.